કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું. તો આજે હું તમારા માટે મસ્ત મજાનું મરચાનું અથાણુંની રેસીપી લઈને આવી છું અને તે પણ ઓઇલ ફ્રી. તો એક પણ ટીપું તેલનો ઉપયોગ નહીં થાય તે છતાંય અથાણું તમે વર્ષો વર્ષ સાચવી શકશો એવી રીત લઈને આવી છું. અને ટેસ્ટફુલ તો એટલું બનશે ને કે બધા ખાનાર માંગીને ખાશે. તો ચાલો હું તમને બતાવી દઉં ફટાફટ કે મરચાં આપણે કેવા લેવાના છે તે. તો જોઈ શકાય છે મિત્રો, એકદમ ફ્રેશ મરચાં લેવાના છે. આવા કડક મરચાં લેવાના છે. જુઓ, આવા એકદમ કડક મરચાં હોવા જોઈએ, એકદમ કડક. આવા એકદમ જુઓ, આ જુઓ દેખાય છે ડાળખી ફ્રેશ લીધા છે. ફ્રેશ મરચાં હોય ને તો તેના એકદમ એ આપણે છે ને તેને વધારે સાચવી શકીએ. તો પોચા હોય, ઢીલા હોય ને એવા મરચાં નહીં લેવાના, એકદમ કડક મરચાં હોય તે લેવાના. અને તો જુઓ મિત્રો, આપણે એકદમ ફ્રેશ મરચાં લેવાના છે, એકદમ તાજા. જુઓ ડાળખી દેખાય છે, એકદમ તાજા મરચાં છે. તો એકદમ તાજા મરચાં લેવાના છે, કૂણા એકદમ તાજા ફ્રેશ મરચાં. તેને ધોઈને એકદમ કોરા કરી રાખવાના છે. મેં તૈયાર કરી રાખ્યા છે. હવે તેની હું તમને તૈયારી પણ બતાવી દઉં. તો આ 250 ગ્રામ તીખા લીલા મરચાં છે. તો અહીં મેં 2 મોટી ચમચી ભરીને હિંગ અને 2 મોટી ચમચી ભરીને સંચળ મીઠું લીધું છે. તો જેટલી હિંગ ને તેટલું જ આપણે સંચળ મીઠું લેવાનું. એ રીતે મરચું લેવાનું છે અને તેને આવી રીતે કટ કરીને આગળની ડાળખીનો ભાગ કાઢી નાખવાનો. પછી ચીરો કરવાનો છે. આમ આ ચીરો કરવાનો. અને જો તમને તીખું વધારે પસંદ ના હોય ને તો આ મરચાંના બીજ કાઢી નાખવાના. તમે આમ ખંખેરશો ને તો પણ નીકળી જશે. જુઓ, તો આટલા બીજ કાઢી નાખવાના. પણ અમારા ઘરમાં તીખું પસંદ છે એટલે હું રહેવા દઉં છું. અને આવી રીતે પોળું કરવાનું અને સંચળ મીઠું લેવાનું અને આવી રીતે થોડું સંચળ મીઠું આવી રીતે ચીરામાં ભરી દેવાનું અને થોડી હિંગ ભરી દેવાની. 1 ચપટી લેવાની એટલે આખા મરચાંમાં થઈ જાય. જુઓ, થઈ ગઈ ને 1 ચપટી હિંગ. તો આવી રીતે જો આવી રીતે જ આ મરચાં બધા તૈયાર કરવાના છે. તો મિત્રો, આ બધા મરચાં ને હું હિંગ અને મીઠું ભરીને પછી તમને બતાવું. તો જુઓ મિત્રો, બધા મરચાં મેં આવી રીતે હિંગ અને મીઠાથી ભરી દીધા છે. હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તો તે મસાલો તમને બતાવી દઉં કઈ રીતે તૈયાર કરવાનો છે તે. તો જુઓ, અહીં મેં લીધી છે 1 ચમચી મેથી અને 1 ચમચી રાઈના કુરિયા અને 1 ચમચી જીરું અને 1 ચમચી જે આપણે વરિયાળી પાતળી આવે ને, નાની વરિયાળી, તે લીધી છે. તો આ 4 વસ્તુને આપણે પહેલાં થોડી ગરમ કરવાની છે. શેકવાનું નથી, ખાલી આ બધાની હવા ઉડી જાય અને સરસ એકદમ ફ્રેશ થઈ જાય, કડક થઈ જાય ને ત્યાં સુધી જ. અને ચાલો હવે આપણે આ 4 વસ્તુને સરસ રીતે ગરમ કરી લઈએ. અને તો આપણે મેથી ઉમેરીશું, વરિયાળી, જીરું ને રાઈના કુરિયા. આપણે થોડું ગરમ જ કરવાનું છે. સુગંધ આવે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો મિત્રો જુઓ, અહીં થઈ ગઈ છે 2 મિનિટ ધીરા ગેસે શેકતા અને સુગંધ સરસ આવી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને કાઢી લઈશું અલગ વાસણમાં અને પછી ઠંડુ કરીને તેને આપણે અધકચરું વાટવાનું છે. તો મિત્રો, હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈશું. તો મિત્રો, સરસ ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે વાટી લઈશું. તો મિત્રો, આપણે અથાણાના માપનું મીઠું વાટી લઈશું. તો જુઓ મિત્રો, આવું આપણે અધકચરું વાટવાનું છે. એકદમ અધકચરું હોવું જોઈએ. તો પાવડર ફોર્મ કરશો ને તો મજા નહીં આવે અથાણામાં. એટલે આવું અધકચરું આપણે વાટી લેવાનું. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં દળો ને તો પલ્સ મોડ પર દળજો, તો આવું અધકચરું વટાશે. હવે આપણે કાઢી લઈશું મસાલાને. તો જુઓ મિત્રો, અહીં મેં 500 ગ્રામ લીંબુ લીધા છે. તો અહીં 250 ગ્રામ મરચાંના અથાણા માટે આપણને જોશે
6 થી 7 નંગ જેટલા લીંબુ. તો આપણે આવી રીતે મીડિયમ સાઇઝના 6 થી 7 લીંબુ લઈ લઈશું. તો 1 2 3 6 અને 1 7. તો 7 નંગ લીંબુને આપણે રસ કાઢવાનો છે. તો બધાને આપણે વચ્ચેથી કટ કરી દઈશું. તો જો મિત્રો મેં આવી રીતે ચીરી કરી દીધી છે લીંબુની. હવે આપણે આ લીંબુનો રસ કાઢી લઈશું. તો ઉતાવળ થાય એટલે આપણે દેશી રીત ઉપયોગ નથી કરતા. જુઓ લીંબુનો રસ આપણે કાઢી લઈશું આવી રીતે. તો આવી રીતે બધા લીંબુનો રસ કાઢીને પછી હું તમને બતાવું. તો મિત્રો મેં બધા લીંબુનો રસ કાઢી લીધો છે. હવે આપણે આ રસમાં ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું. તો તીખા લીલા મરચાં છે એટલે ખાલી કલર માટે આપણે કાશ્મીરી લાલ મરચું 1 ચમચી જેટલું ઉમેરીશું. અને 1.5 ચમચી જેટલી હળદર. હળદર પ્રિઝર્વેટિવ કહેવાય, નેચરલ પ્રિઝર્વેટિવ. અને ગુજરાતીમાં શું કહે મિત્રો? સોરી. તો નેચરલ પ્રિઝર્વેટિવ કહેવાય, એટલે કે આપણું અથાણું સચવાઈ રહે. તો હળદર આપણે વધારે ઉમેરવાની, જેથી 1.5 ચમચી હળદર અને 1 ચમચી આપણે ઉમેરવાના છે ડુંગળીના બીજ અને નીગેલા સીડ્સ કહેવાય, કલોંજી. તો સુગંધ જબરદસ્ત આવશે મિત્રો. તો આ જરૂરથી ઉમેરજો. 1 ચમચી કલોંજી ઉમેરીશું. અને આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે મસાલો પણ આપણે બધો જ ઉમેરી દેવાનો છે. અને આ બધું સારી રીતે મિક્સ કરીશું. તો મિત્રો હવે ખબર પડી ને કે આપણે તેલ વગર અથાણું કઈ રીતે બનાવીશું. તો જોઈ શકો છો મસાલો બધો સરસ આવી રીતે ઓગળી ગયો છે. અને દોસ્તો મસ્ત ખુશ્બુ આવવા લાગી છે. ખુશ્બુ સુગંધ મસ્ત આવે. અને હવે આપણે બધા મરચા અંદર ઉમેરી દઈશું. અને જે વધારાનું મીઠું એટલે કે સંચળ મીઠું અને હિંગ વધી હતી ને તે પણ આપણે ઉમેરી દેવાની. જો આમ. અને બધું સારી રીતે મિક્સ કરવાનું છે. તો અત્યારે દેખાતા તમને એમ લાગતું હશે મિત્રો કે લીંબુનો રસ વધારે છે, પણ આપણે જે મેથી અને રાયના કોરિયા એ બધું ઉમેર્યું છે ને, અને જીરું પછી વરિયાળી, એ બધું જ ફૂલ છે. એટલે કે આ રસ છે ને બધો લીંબુનો રસ બધો શોષાઈ જશે અંદર અને આપણું અથાણું મસ્ત મજાનું તૈયાર થશે. તો જોઈ શકાય છે મિત્રો એકદમ સરસ રીતે આપણા મરચાં મિક્સ થઈ ગયા છે. અને મિત્રો આ મરચાં તમે એકવાર બનાવી જુઓ, વગર તેલ વગર પણ એકદમ સ્વાદિષ્ટ એટલા લાગશે, ખાવાનો જલસો પડી જશે. અને 2 થી 3 મહિના સુધી નહીં બગડે એની ગેરંટી છે. પણ બરણીને એકદમ એરટાઈટ રાખવાની. હા, તો જુઓ અહીં મેં બરણી એરટાઈટ બરણી લીધી છે, જેને તડકામાં 2 કલાક તપાવી લીધી છે, સરસ ગરમ કરી લીધી છે. તેમાં આપણે આ મરચાં ઉમેરી દઈશું.
આવી રીતે દબાવીને પણ મરચાં તમે ભરી શકો છો. આવી રીતે જુઓ, દબાવી દો એટલે બીજા વધારાના મરચાં પણ આવી જાય. તો 250 ગ્રામ મરચાં તમે આટલી નાની બરણીમાં પણ ભરી શકો છો, કેમ કે ઉપરનો ભાગ કાઢી નાખ્યો હોય અને મીઠાના કારણે નરમ થઈ ગયા હોય એટલે. તો એવું જરૂરી નથી કે લીંબુનો રસથી મરચાં દબાઈ જવા હોવા જોઈએ. બસ ખાલી એરટાઈટ રાખવાનું અને 24 કલાક પછી જ આને ખોલવાનું. 24 કલાક પહેલાં ખોલવાનું નહીં, પણ આવી રીતે હલાવ કરવાનું. 24 કલાકમાં વારે ઘડીએ આવી રીતે હલાવ કરવાનું, પછી જ ખોલવાનું છે. તો આવી રીતે તમારી પાસે બરણી ના હોય તો કાચનું આવું કન્ટેનર આવે ને, જુઓ, તેમાં પણ તમે ભરી શકો છો. અને વધારાનો બધો મસાલો અંદર ઉમેરી દેવાનો. કેવું બધી દેવજી, સુગંધ આવે છે ને જોરદાર. અરે મસ્ત, તમે મારા માટે અથાણા બનાવો છો, પણ હું તમારા માટે અથાણું બનાવું તો કેવું મજા આવે છે ને. જોરદાર. આજે રેસીપી જોઈ લીધી ને તમે? હા, હવે એવું થાય છે કે બધા અથાણા તું જ બનાવજે. ના, તમારા હાથના જોરદાર હોય છે. હવે આપણે જો એરટાઈટ, મિત્રો આ પણ એરટાઈટ છે, જો બતાવી દો. આ એરટાઈટ છે, જો રબર હોય. આ એરટાઈટ કન્ટેનર રાખ. હા, અને પછી તેને ફિટ બંધ કરી દેવાનું. અંદર એર ના જવી જોઈએ આવી રીતે. તો બસ હવે આપણે આવું તમે મસ્ત મજાનું અથાણું બનાવો મિત્રો, અને પછી મને કોમેન્ટમાં જણાવજો. પહેલાં બનાવજો અને ટેસ્ટ કર્યા બાદ મને જણાવજો કે કેવી મજા આવી આ મરચાં ખાવાની. તો દાળ ભાત સાથે, કઢી ખીચડી સાથે, વઘારેલી ખીચડી સાથે તો જલસો પડી જાય આ મરચાં ખાવાનો. તો મિત્રો, તમને મારી આ મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બનાવજો એકવાર જરૂરથી. અને 2 થી 3 મહિના સુધી તમે આને એરટાઈટ કન્ટેનરમાં આવી રીતે ફિટ બંધ રાખશો ને તો ફ્રીજ વગર પણ બહાર સારા રહેશે અને ફ્રીજમાં પણ સારા રહેશે. અને એટલું જ કહીશ કે તમે બનાવો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કેવી ખાવાની મજા આવી એમ. પણ 24 કલાક પછી, હા, 24 કલાક માટે તો ફિટ બંધ રાખવાનું છે, બિલકુલ ખોલવાનું નથી. તો મિત્રો, ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી ટેસ્ટફુલ રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં પણ કહેજો કે કેવું બન્યું છે, કેવી લાગી તમને રેસીપી. અને નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આપણે વારે ઘડીએ મળતા રહીએ ને. તો મિત્રો, તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.